અમદાવાદ શહેરની મરેંગો સિમ્સ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગે તબીબી જગતમાં મોટી સફળતા મેળવી ડોક્ટર પ્રણવ શાહની ટીમે નાઇજીરિયાની 56 વર્ષીય મહિલા પર અત્યંત જટિલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી। અગાઉની સર્જરી બાદ સોકેટ અંદર તરફ ખસી જવાથી પેશન્ટ ચાલી શકતા નહોતા। ડોક્ટર્સે અદ્યતન 3D પ્રિન્ટેડ ટાઇટેનિયમ કેજ તૈયાર કરી આ દુર્લભ ઓપરેશન કર્યું। ભારતમાં અત્યાર સુધી આવા માત્ર 12 થી 15 કેસ જ થયા છે। સફળ સર્જરી બાદ પેશન્ટ હવે વોકરની મદદથી ચાલતા થયા છે અને પોતાના દેશ પરત ફરવા રવાના થયા છે। મેરેંગો સિમ્સ હોસ્પિટલની આ સફળતા કહી શકાય। અમદાવાદ શહેરની મેરેંગો સિમ્સ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગે તબીબી જગતમાં મોટી સફળતા મેળવી। ડોક્ટર પ્રણવ શાહની ટીમે નાઇજીરિયાની 56 વર્ષીય મહિલા પર અત્યંત જટિલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે। અગાઉની સર્જરી બાદ સોકેટ અંદર તરફ ખસી જવાથી પેશન્ટ ચાલી શકતા પણ નહોતા। ડોક્ટર્સે અદ્યતન 3D પ્રિન્ટેડ ટાઇટેનિયમ કેજ તૈયાર કર્યું હતું અને આ દુર્લભ ઓપરેશન કર્યું હતું। તો ભારતમાં અત્યાર સુધી આવા માત્ર લગભગ 12 થી 15 કેસ જ થયા છે। સફળ સર્જરી કરીને ત્યારબાદ પેશન્ટ હવે વોકરની મદદથી ચાલતા થયા છે અને પોતાના દેશ પરત ફરવા રવાના થયા છે। અમારી હોસ્પિટલમાંથી નાઇજીરિયાથી આવેલા બસીરત મેડમ ડિસ્ચાર્જ થઈને ઘરે જઈ રહ્યા છે। પેશન્ટ એક બહુ કોમ્પ્લિકેટેડ હિપ રિપ્લેસમેન્ટના પછી તકલીફ ચાલી નહીં શકવાનું અને દુખાવાના કારણે અહીંયા હોસ્પિટલમાં એડમિટ થયા હતા। 2 સ્ટેજમાં 3D પ્રિન્ટેડ કેજ સાથે એમના ફ્રેક્ચર તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટની ડિફેક્ટની સર્જરી અહીં સક્સેસફુલી થઈ છે। પેશન્ટ હવે વોકરથી ચાલતા થઈ દુખાવા રહિત થઈને ઘરે જઈ રહ્યા છે।